નમસ્કાર દોસ્તો ઘણા લોકો આખો દિવસ વિચારતા જ રહે છે, ચિંતા કરતા રહે છે, ડરતા રહે છે, બેચેન રહે છે અને તેમનું મન આખો દિવસ ચાલતું જ રહે છે. થોડીક વાત થઈ ગઈ હોય, કોઈની સાથે થોડી બોલાચાલી થઈ ગઈ હોય, ઘરે થોડીક ઘણી માથાકૂટ થઈ ગઈ હોય, ધંધામાં થોડુંક નુકસાન થયું હોય, નોકરીમાં થોડું ઘણું નુકસાન થયું હોય કે થોડી પણ વાત થઈ હોય, કોઈ સાથ છોડીને જતું રહ્યું હોય, કોઈ બોલાવતું ના હોય, કોઈ વાત ના કરતું હોય, તેમનાથી થોડી પણ ભૂલ થઈ હોય તો પણ માણસનું મન ત્યાં અટકી જાય છે. એ જ વિચાર કરતું રહે છે, જેના લીધે માણસ આખો દિવસ ઉદાસ રહે છે, તેનું મન સારું નહીં રહેતું, તેને આખો દિવસ ચિંતા સતાવતી રહે છે. તો આવું કેમ થાય છે? આ થાય છે માણસના વિચારોના કારણે, આ થાય છે માણસના સમજવાના કારણે. કારણ કે જુઓ, નોકરી ધંધામાં નુકસાન બધાને થાય છે, જીવનમાં થોડું ઘણું દુઃખ બધા લોકોને આવે છે, પણ તમારું મન આખો દિવસ ચિંતામાં કેમ રહે છે? કારણ કે તમારા મનમાં એવી નકારાત્મક વિચારોની આદત પડી ગઈ છે. મિત્રો, આ આદતોને સુધારવા માટે માણસને સમજવું પડશે કે જે ઘટના ઘટી છે એ ઘટી છે, જે થયું છે એ થઈ ગયું છે, એ ફરી નહીં થવાનું. જે લોકો જતા રહ્યા છે એ જતા જ રહ્યા છે, એ ફરી આવવાના નથી તો ફરી જવાના નથી. અને જે આવે છે એ જવાનું જ છે, અને જે નથી આવતું એ જવાનું નથી. આ દુનિયાનો નિયમ છે, આ કુદરતનો નિયમ છે. જે આ દુનિયામાં થવાનું છે એ થવાનું જ છે, અને જે નથી થવાનું એ તમે લાખ વિચાર કરશો, લાખ ચિંતા કરશો, લાખ ડરશો તો પણ નથી જ થવાનું. એટલે ચિંતા ના કરવાય, પણ મનને સમજાવો કે આ મારા મનના માત્ર નકારાત્મક વિચાર છે, આ મારા મનનો વહેમ છે. જે વસ્તુમાં, જે પરિસ્થિતિમાં, જે લોકોમાં મારું મન અટકી ગયું છે એ માત્ર મારા મનની એક કલ્પના છે, એક સ્થિતિ છે, એ હકીકત નથી. આ કોઈ સત્ય નથી, આ માત્ર મારા મનની કલ્પના છે. બાકી જે થવાનું છે તે થવાનું જ છે, અને જે નથી થવાનું એ તમે ગમે એટલી ચિંતા કરશો છતાં પણ નથી થવાનું. ધન્યવાદ દોસ્તો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાળીમાં, જય શ્રી સતીમાં, જય શ્રી ગોગાજી મહારાજ.